નમસ્કાર દોસ્તો, હું છું મયંક વૈદ અને આપ સૌનું મારી ચેનલ ઇંગ્લિશ A to Zમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અચૂક સબસ્ક્રાઈબ કરો, સાથે સાથે બેલ આઇકન ટેપ કરો જેથી સમયસર આપને નવા વિડીયોઝની અપડેટ મળતી રહે. તો ચાલો શરૂ કરીએ ધોરણ 12નું યુનિટ 5.1 એન્ટ્સ એટલે કે કીડીઓ. તો આ રસપ્રદ યુનિટમાં કીડીઓની અપ્રતિમ ઉદ્યમશીલતા, વ્યવસ્થાપન, સંઘભાવના એટલે કે સહજીવન જેવી બાબતોની ઉદાહરણ સહિતની સુંદર અને રસપ્રદ ચર્ચા કરેલ છે. તો ચાલો શરૂ કરીએ 5.1 એન્ટ્સ. The following behavior was noticed by a scientist who was making a study of ants. કીડીઓનો અભ્યાસ કરતા એક વૈજ્ઞાનિકને નીચે મુજબનું કીડીઓનું વર્તન ધ્યાનમાં આવ્યું. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. Pit means a hole in the ground. ખાડો જેને કહેવાય. તો ઘણી બધી કીડીઓ એક ખાડામાં નીચે હતી. Where they had killed some flies and other insects for food. અને આ બધી કીડીઓ એક ખાડામાં નીચે હતી કે જ્યાં તેમણે કેટલીક માખીઓ અને અન્ય જંતુઓને ખોરાક માટે મારી નાખેલા હતા. The ants began fetching the small bits of these insects up to their ant hill. Fetch means to get, to go, to get and to bring. લઈ આવવું. Ant hill, a mold of soil, sand or dirt formed by ants or termite. કીડીઓનો દર અથવા તો રાફડો. તો આ બધી કીડીઓ ખાડામાં જતી હતી અને ત્યાં ખોરાક માટે એમણે કેટલાક માખીને જીવજંતુઓ મારી નાખેલા હતા. આ કીડીઓ એ આ જંતુઓના નાના નાના ટુકડા કરી દીધા હતા. આ જંતુઓને નાના નાના કણમાં ફેરવી દીધા હતા અને પછી આ નાના કણને એમણે પોતાના દર સુધી ખેંચીને લાવવા માંડ્યું. This was arduous work for them. Arduous, very difficult, trying or hard. મુશ્કેલ, સખત, મહેનત માંગી લે તેવું, કષ્ટદાયક. Arduous work, મુશ્કેલ, ચેલેન્જિંગ, કષ્ટદાયક કામ. કીડીઓ માટે આ કામ મહા મુશ્કેલ ભર્યું હતું. સીધી વાત છે, ખોરાકની સાઇઝ વધારે હોય અને કીડીઓની સાઇઝ એકદમ નાની હોય તો એટલો બધો ખોરાક અને તે લાંબા અંતર સુધી જે તે ખાડાથી લઈ અને રાફડા સુધી કેવી રીતે પહોંચાડે. દેટ્સ વાય ઇટ વોઝ આર્ડરસ વર્ક. આર્ડરસ, કષ્ટદાયક, ખૂબ જ જહેમતવાળું. The sides of the pit were steep and considering the size of the ants, the loads they were carrying were very heavy. Steep means vertical slope. સીધા ચઢાણવાળું. તો આ કીડીઓનું કદ એને ધ્યાનમાં લેતા ખોરાકની માત્રા વિપુલ હતી. ખાડાની બાજુઓના ચઢાણ એકદમ સીધા હતા અને કીડીઓના કદને ધ્યાનમાં લઈએ તો તે અતિશય ભારે વજનનું વહન કરી રહી હતી. એમના શરીર કરતાં વધારે વજન લઈ રહી હતી અને તે પાછું સીધા ચઢાણવાળા ખાડામાં જવાની કોશિશ કરતી હતી. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. Cliff, a high steep rock face. ઊભો ખડક કે ભેખડ જેને કહીએ. તો આ કીડીઓ માટે અઘરું કામ હતું. એવું અઘરું કામ કે જાણે એક ટોળું, એક જૂથનો દરેક માણસ પોતાના ખભા પર અથવા પોતાના માથા પર 200 પાઉન્ડનું વજન વહન કરી અને ટેકરી પર ચડવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. The ants immediately organized the work in this way. While some were carrying up the bits of insects, the others went in front and cleared away any sand or small stone that obstructed the way. Obstructed means to hinder or prevent progress. અવરોધવું. તો કીડીઓએ બધી જ ગોઠવણ સરસ રીતે કરી દીધી. પેલી કીડીઓએ તુરંત જ એ કામ માટે નીચે પ્રમાણેની વ્યવસ્થા ગોઠવી. જ્યારે કેટલીક કીડીઓ જંતુઓના કદ
કણને, જંતુઓના ટુકડાને ઉપાડીને ચડી રહી હતી ત્યારે બીજી કીડીઓ એમની આગળ જઈ અને એમના રસ્તામાં આવતા રેતી અને પથ્થરને કે જે નડતા હતા એમને હટાવવાનું કામ કરી રહી હતી. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the load could easily climb over them. Foothold, a place providing support for the foot in climbing. ચડતા પગ રાખવાનો આધાર કે જેના પર પગ મૂકીને આગળ ચડી શકાય. તો આ કીડીઓ આ રીતે મદદ કરતી હતી કે જે ખોરાકના કણોનું વહન કરી રહી હતી તો બીજી કેટલીક કીડીઓ એમની આગળ આગળ ચાલીને એમના રસ્તામાં જે નડતરરૂપ પથ્થર કે રેતીના કણ હતા એને હટાવી દેતા હતા. તો કેટલીક જગ્યાએ જ્યાં પગ ટેકવવાનો આધાર ન હતો ત્યાં બીજી કીડીઓ એ રીતે ગોઠવાઈ ગઈ કે વજન વહન કરનાર કીડીઓ એના પર પગથિયાની જેમ સરળતાથી ચડી શકે. આ ચિત્રમાં જોઈ શકો છો કંઈક એ રીતે. Near the top of the pit, however, there was a small part of the way which was completely smooth and steep. હવે જેમ જેમ આગળ વધતા હતા તેમ તકલીફ પણ વધતી હતી. ખાડાના મથાળે એટલે માથા આગળ રસ્તાનો થોડોક ભાગ સંપૂર્ણપણે લપસી પડાય તેવો અને સીધા ચઢાણવાળો હતો. Here there were no foothold, અને ત્યાં બીજી કીડી ગોઠવાઈ અને પગથિયા જેવું પણ કામ કરી શકે તેમ નહોતી. The ants came up to these points and there their progress stopped. અહીંયા પગ ટેકવવાની પણ જગ્યા નહોતી એટલે પેલી કીડીઓ આ જગ્યાએ આ સ્થાને પહોંચી અને ત્યાંથી એમનું આગળ જવાનું રોકાઈ ગયું, ત્યાં અટકી ગઈ. It seemed that after all they had been defeat, let down or beat. એક સમયે તો એવું લાગ્યું કે બસ હવે કીડીઓ હાર માની લેશે, હવે આનાથી આગળ વધી નહીં શકાય, આટલી મુશ્કેલીઓ વેઠી અને અહીંયા સુધી તો આવી ગઈ પણ હવે આનાથી આગળ જઈ શકશે નહીં. Of many ants which tried to climb this part, only one reached the top. જે પણ કીડીઓએ આ ભાગ ચઢવાનો પ્રયત્ન કર્યો તેમાંથી માત્ર એક જ કીડી ટોચ સુધી પહોંચી શકી. This one was immediately met by a number of ants from the anthill to whom it conveyed a message. Convey means to give or communicate, આપવું, પહોંચાડવું. તો આ કીડી તરત જ રાફડામાં જઈ અને બીજી બધી કીડીઓને મળી અને એણે ત્યાં સંદેશો પાઠવ્યો. And now an amazing thing happened. અને પછી એક અજબ ઘટના સર્જાઈ. The ants at the top began climbing down into the pit backward, each holding the tail end of another ant in front. અને પછી જે પેલી કીડી ટોચ પરથી બહાર નીકળવા, ખાડાની બહાર નીકળવા માટે સફળ થઈ, એ કીડીએ રાફડામાં જઈ અને બધી કીડીઓને સંદેશો પહોંચાડ્યો કે આપણી બહેનો, આપણા સાથીઓ મુશ્કેલીમાં છે. એટલે એ રાફડામાંથી બીજી કીડીઓ આવી અને ખાડાની ઉપરની ધારથી એકમેકની પૂંછડી પર લટકી અને દોરડાનું કામ કર્યું, દોરડા જેવું બનાવ્યું. In this way, an ant chain was soon formed which slowly dropped down the steep side. બનાવવું. અને આ રીતે કીડીઓએ એક સાંકળ રચી અને ધીરે ધીરે સીધા ચઢાણવાળા ભાગથી નીચે તરફ જવા લાગી. When it reached the ants waiting with the loads, they easily climbed up the chain and came out at the top. અને આ સાંકળ બનતી લંબાતી છેક નીચે પહોંચી કે જ્યાં પેલી કીડીઓ ખોરાકના કણો લઈને ઊભી હતી ત્યારે એ કીડીઓ, ખોરાકના કણ લીધેલી કીડીઓ એ આ સાંકળની મદદથી ઉપર પહોંચી ગઈ, ખાડાના મથાળા સુધી પહોંચી ગઈ. When it reached the ants waiting with their loads, they easily climbed up the chain and came out
આઉટ એટ ધ ટોપ, અને આ રીતે ખાડાની બહાર આવી. આ ચિત્રમાં દર્શાવ્યું છે એ પ્રમાણે કંઈક આ પ્રકારનો પુલ, આ પ્રકારની ચેન બનાવી અને પેલી બધી જ કીડીઓ ધીમે ધીમે કરીને ઉપર આવી. Such behavior showing the adeptness of ants. Adeptness, skillfulness, ability, expertise, ક્ષમતા કે કૌશલ. તો કીડીઓનું કૌશલ બતાવતા આ પ્રકારના વર્તનના ઘણા અભ્યાસુઓના ધ્યાનમાં આવ્યું છે. કીડીઓ આવી તો કેટલીય ક્ષમતાઓ દર્શાવે છે જે ઘણા બધા અભ્યાસુ લોકોના ધ્યાનમાં આવ્યું છે. Now science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. હવે કીડીઓના જીવન વિશે કેટલીક એવી બાબતો પણ શોધી કઢાઈ છે જે દર્શાવે છે કે આ નાના પ્રાણીઓની સમજ શક્તિ, આ નાના પ્રાણીઓની બુદ્ધિ એ માણસની સમજ શક્તિની ખૂબ જ નજીકની છે. આ નીચે બહુ ફેમસ ફેબલ ધ એન્ટ એન્ડ ધ ગ્રાસ હોપર એ આપેલું છે. Not all scientists concede to this view, but you may look at some of these facts and form your own opinion. Concede to means yield or surrender to something or someone. કોઈ વાત માન્ય રાખવી. જો કે બધા વૈજ્ઞાનિકો આ મત સ્વીકારતા નથી કે કીડીઓ બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ માણસની ખૂબ નજીક છે, માણસ જેટલી બુદ્ધિમત્તા ધરાવે છે. આ મત સાથે બધા વૈજ્ઞાનિકો સંમત નથી. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીઝ ફેક્ટ્સ એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન. પણ તમે નીચેની કેટલીક હકીકતોને ધ્યાનમાં લઈ તમે તમારો પોતાનો મત, તમારો પોતાનો અભિપ્રાય આપી શકો છો કે કીડીઓ માણસ જેટલી બુદ્ધિશાળી છે કે કેમ. These are ants that do farming. આ નીચે ચિત્રમાં દર્શાવેલી કીડીઓ છે એ ખેતી પણ કરે છે. You may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took a farming. તમને આ વાતની ખબર હશે કે માનવ પ્રગતિનું એક વિશાળ કદમ હતું કે જ્યારે માણસે શિકાર કરવાનું છોડી અને ખેતી કરવાનું શરૂ કર્યું. Seemingly, the umbrella ants of South America have taken the same step in their small way. Seemingly, apparently, દેખીતી રીતે અથવા તો ઉપલક દ્રષ્ટિએ. એક રીતે જોઈએ તો દક્ષિણ અમેરિકાની અમ્બ્રેલા નામની કીડીઓએ નાના પાયે આવું જ કર્યું છે. આવી જ રીતે માણસની જેમ ખેતી કરવાનું શરૂ કર્યું છે, પણ એમના કદ પ્રમાણે ખૂબ નાના પાયે. They are called by that name because they are often seen carrying large pieces of leaf over their heads like umbrella. આ કીડીઓને અમ્બ્રેલા કીડીઓ એટલે કે છત્રી કીડીઓ એટલા માટે કહેવાય છે કેમ કે ઘણીવાર તેઓ છત્રીની જેમ મોટા પાંદડાને તેમના માથા પર મૂકીને લઈ જતી જોવા મળે છે. આગળના ચિત્રમાં જોયું કંઈક એ રીતે. They take these pieces of leaf to their nest where they chew them up nicely. અને આ પાંદડા પોતાના માથે મૂકી અને પોતાના દરમાં લઈ જાય છે જ્યાં તેમને એ બરાબર ચાવે છે. Afterwards, they make beds of these chewed up leaves. અને પછી તેઓ આ ચાવી ખાધેલા પાંદડાઓની ક્યારી બનાવે છે, એટલે કે એને ઓકી કાઢે છે અને એને પાથરી દે છે. એ પણ આ ચિત્રમાં દર્શાવેલું છે. On these beds grows kind of fungus which is the food of ant. અને આ જે ચાવી કાઢેલા પાંદડા છે એની ક્યારી બનાવે છે અને એમાં ફૂગ પેદા થાય છે અને એ ફૂગ એટલે આ કીડીઓનો આહાર. તો થઈને એક પ્રકારની ખેતી. Then there are ants that domesticate cows and milk them. Domesticate, cultivate, પાળવું અથવા તો ઉછેરવું. તો એવી પણ કીડીઓ છે જે ગાયો ઉછેરે છે અને તેમને દોહે પણ છે. મિલ્ક ધેમ, દોવું, દૂધ કાઢવું.
What we have called cow are a kind of green fly. આપણે જેને ગાય કહીએ છીએ એ એક પ્રકારની ગ્રીન ફ્લાય એટલે કે લીલા રંગની માખી છે. These are found on rose leaves and on the leaves of beans. અને આ પ્રકારની માખીઓ ગુલાબની તેમજ કઠોળની પાંદડીઓ પર જોવા મળે છે. આ નીચે ચિત્ર આપેલું છે એ આ પ્રકારની જ કીડીઓનું છે. They give out a sweet honey like liquid which the ants relish a lot. અને આ કીડીઓ શું કરે છે કે આ ગ્રીન ફ્લાયને પાળે છે અને પછી આ ગ્રીન ફ્લાય એટલે કે આ માખીઓ મધ જેવું પ્રવાહી છોડે છે જે પીવાની કીડીઓને ખૂબ જ લહેજત આવે છે. So the ants take these green flies to their nest and keep them there. તો આ કીડીઓ શું કરે છે? આ કીડીઓ લીલી માખોને પોતાના દરમાં લઈ જાય છે અને ત્યાં પોતાના દરમાં આ લીલી માખોને રાખે છે. They feed them, protect them from their enemies and they milk them, pressing their sides gently and making them give out their honey. અને પોતાના દરમાં લઈ જાય છે એટલું જ નહીં, ત્યાં લઈ જઈ એની સરભરા કરે છે, ત્યાં રાખે છે, ત્યાં એને ખવડાવે છે અને દુશ્મનોથી રક્ષણ પણ આપે છે અને તેમની બંને બાજુને ધીમે ધીમે દબાવીને તેમાંથી મધ મેળવે છે. Ants, we are told, play games, nurse their sick and bury their dead. Bury means to place in the earth and cover with soil. જમીનમાં દાટવું એને કહેવાય બરી. તો આપણને કહેવામાં આવ્યું છે કે જાણવામાં આવ્યું છે કીડીઓ રમતો રમે છે, બીમારને સાજા કરે છે એટલે કે માંદાની સારવાર કરે છે અને મૃતને એટલે કે મરેલાઓને દફન પણ કરે છે. They see that each one in the nest does its share of the work and that no one is allowed to be indolent, habitually lazy, આદતવશ આળસુ. કીડીઓ એ બાબતનું હંમેશા ધ્યાન રાખે છે કે તેમના દરની દરેકે દરેક કીડીને પોતાના ભાગે પડતું કામ આવે અને કોઈ આળસુ થઈને બેસી ના રહે. All this suggests that the ants have a highly developed social sense and perhaps some system of government. આ બધું દર્શાવે છે કે કીડીઓની સામાજિક સૂઝ અને તેમની શાસન પદ્ધતિ ખૂબ જ સુવિકસિત હોય છે. There are ants that keep other ants as slave. તો એવી પણ કીડીઓ છે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. One such type of a powerful red ant which is found in Europe. યુરોપમાં જોવા મળતી લાલ કીડીઓ આવા જ પ્રકારની હોય છે કે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. નીચે ચિત્રમાં દેખાય છે. Their slave એટલે ગુલામ. Their slaves are taken from a type of black ant which is smaller in size. અને તેઓ કદમાં નાની હોય તેવી કાળી કીડીઓને પોતાની ગુલામ તરીકે રાખે છે. When the red ants want slaves, they ambush the nest of the black ant and abduct some of their eggs. Ambush means trap, છુપાઈને હુમલો કરવો, ગેરીલો હુમલો કરવો, જેને પણ એમ્બુશ કહેવાય, ઘેરો ઘાલીને હુમલો કરવો. Abduct means to remove by force, બળજબરીથી દૂર કરવું, હટાવવું. તો જ્યારે લાલ કીડીઓને ગુલામની જરૂર પડે ત્યારે તેઓ કાળી કીડીઓના દર પર અચાનક હુમલો કરે છે અને તેમના કેટલાક ઈંડા ઉપાડી જાય છે. એબડક્ટ ઉપાડી જવું, અપહરણ કરવું એવું પણ થાય. When these eggs hatch in the red ant's nest, the black ants which come out are treated as slave. અને પછી કાળી કીડીઓના ઈંડા આ લાલ કીડીઓ ઉપાડી જાય છે અને પોતાના દરમાં જઈને સેવે છે. ત્યારે એમાંથી જે કાળી કીડીઓ બહાર આવે છે એને ગુલામ તરીકે ઉપયોગમાં લેવાય છે. From their birth they are taught to obey. અને જન્મથી જ એમને આજ્ઞા પાળવવાનું શીખવવામાં આવે છે. They are compelled to drudgery. They have even to carry about their masters on their backs. Compelled to means be forced to. દબાણ આપવું, કોઈ કામ કરવા માટે પ્રેશર આપવું.
Drudgery means dull or fatiguing work, જેને વેઠ કરી કહેવાય, વૈતરું કર્યું કહેવાય. તો આ કીડીઓને જન્મથી જ આજ્ઞા પાળવતા શીખવવામાં આવે છે. લાલ કીડીઓ કાળી કીડીઓને ગુલામ તરીકે રાખે છે, એના ઈંડા ઉપાડી અને પોતાના દરમાં સેવે છે. એટલે જન્મથી જ એને ગુલામી કરતાં આજ્ઞા પાળવાનું શીખવવામાં આવે છે. આવી કીડીઓને, આ ગુલામોને વૈતરા કરવાની, વેઠ કરવાની ફરજ પાડવામાં આવે છે. કેટલીક વખત તો તેમને પોતાની પીઠ પર માલિકોને બેસાડીને લઈ પણ જવા પડે છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન, કેવું અચંબા ભર્યું અને માણસ જેવું. માણસ આવું જ કરતો હોય છે ને. The most ferocious kind of ants are the driver ants of Africa. Ferocious, extremely aggressive or violent. અતિશય ખૂંખાર કે હિંસક, ferocious. કીડીઓમાં સૌથી ભયંકર આફ્રિકાની ડ્રાઈવર કીડી છે, જેને ચાલક કીડીઓ પણ કહેવાય. They have no fixed home but are always on the move. On the move means wandering, રખડતું, આગળ વધવું. આ કીડીઓને પોતાનું કોઈ નક્કી ઘર હોતું નથી. તે હંમેશા મુસાફરી કર્યા કરે છે, વણઝારાની જેમ ફર્યા કરે છે. દે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. અને મજાની વાત તો એ છે કે આ સૌથી ખૂંખાર કીડીઓ આંધળી છે. But they march in long lines, many millions along, and they devour any animal that happens to be in their path. Devour means eat hungrily, ગળચી જવું, ભરખી જવું, ચટ કરી જવું, સફાચટ કરી જવું, એ અર્થમાં. તો આ કીડીઓ આંધળી હોય છે, પણ તેઓ લાંબી કતારમાં કૂચ કરે છે, હજારો ગણી શક્તિશાળી પણ હોય છે, અને તેમના માર્ગમાં આવતા કોઈ પણ પ્રાણીને તે ભરખી જાય છે, ખાઈ જાય છે. અહીંયા નીચે ચિત્ર આપ્યું છે ડ્રાઈવર એન્ટનું. Even large animals like tigers and elephants live in the fear of them. અરે વાઘ અને હાથી જેવા મોટા પ્રાણીઓ પણ હંમેશા આ ડ્રાઈવર કીડીઓના ભય હેઠળ એના ડરથી જીવે છે. Often if a python unable to move after swallowing his dinner happens to be in the path of the marching lines, then these creatures eat both the python and the animal in its stomach. Python એટલે કે અજગર, swallow means to gulp or consume, ગળી જવું, અને stomach, belly or tummy, જેને પેટ કહીએ. તો ક્યારેક જો કોઈ અજગર કોઈ શિકારનું ભક્ષણ કર્યા પછી પોતાની જગ્યાએથી ખસવા માટે, દૂર જવા માટે સક્ષમ ના હોય, આગો જઈ ના શકતો હોય, અને કીડીઓના જવાના રસ્તામાં જો આવી ચડે, તો આવી કીડીઓ એ અજગરને અને તેના પેટમાં રહેલા શિકારને પણ ભરખી જાય છે, ખાઈ જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants, and these stories may well be true. અરે આફ્રિકાના ગ્રામવાસીઓ, ગામડાના લોકો તો આ કીડીઓ દ્વારા એમના બચ્ચાઓ એટલે કે એમના બાળકોને પણ ખાઈ જાય છે એવી વાતો કરે છે. When an army of the driver ants enter a house, the people flee into the forest and stay there until the ants have passed. Flee means run away, પલાયન થઈ જવું અથવા તો ભાગી જવું, પૂંછડી દબાવીને ભાગવું એવું પણ કહી શકાય. તો આ ડ્રાઈવર કીડીઓની આખી સેના કોઈના ઘરમાં પ્રવેશે તો ઘરમાં રહેતા લોકો જંગલમાં ભાગી જાય છે, અને કીડીઓ જ્યાં સુધી પોતાનું ઘર છોડે નહીં ત્યાં સુધી પાછા આવતા નથી. When the people came back, they find that every insect and spider in the house has been cleared away. Clear away means remove or take away, હટાવી દેવું, સાફ કરી દેવું. અને જ્યારે પેલા જે લોકો ઘર છોડીને જંગલમાં જતા રહ્યા એ પાછા આવે ત્યારે તેમને જોવા મળે છે કે ઘરમાં એકે એક જંતુ, કરોડિયા બધું જ સાફ થઈ ચૂક્યું છે, કેમ કે કીડીઓ બધાને ડેવોર કરી ગઈ છે. DEVOUR, બધાને ભરખી ગઈ છે. તો દોસ્તો, આ સાથે જ આ વિડીયો અહીં પૂરો થાય છે. ચેનલ સાથે જોડાયેલા રહો આવા અદ્ભુત અને નવા વિડીયોઝ જોવા માટે.
નવો વિડીયો આવે નહીં ત્યાં સુધી ઘરમાં રહો, સલામત રહો. આવજો.